નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ ચોથો ભારતનો સાહિત્યિક વારસો તે સમજવાનું છે. હવે સાહિત્ય છે એ પણ ભારતનો સાંસ્કૃતિક વારસાનો જ એક ભાગ છે. તો ભારતનો જે સાહિત્યિક જે વારસો છે તે પ્રાચીન કાળથી છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે ધાર્મિક, વૈદિક અને સાથે સાથે ગાણિતિક જે સાહિત્ય છે તે આજકાલનું નથી. પ્રાચીન કાળમાં આપણા પૂર્વજો છે તેમણે એ સાહિત્યનું નિર્માણ કરેલું છે. આપણી પાસે આજે જે કાંઈ છે તે તમામ આપણા પૂર્વજો થકી નિર્માણ પામેલું છે. એટલે જે નિર્માણ છે એ આપણા પૂર્વજો દ્વારા થયેલું છે. હવે જો આ સાહિત્યને આપણે વખતો વખત જો એને સાચવવાનો પ્રયત્ન નહીં કરી તો આપણા ધાર્મિક ગ્રંથો, સાહિત્યિક ગ્રંથો તે નાશ થઈ જશે. તો એક વારસાના એક પ્રકાર તરીકે અને એક આપણી ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ તરીકે ભારતીય સાહિત્ય છે એને આપણે બચાવવું પડશે. કારણ કે આજે વાંચન ક્રિયા છે એ દિવસે દિવસે ઘટતી જાય છે. આજે આપણે આપણા ધાર્મિક જે સાહિત્યો છે તેનું વાંચન અથવા તો જે લૌકિક સાહિત્ય જેને કહે કે જે કોઈ પર્સનલી કોઈ લેખક છે લખે છે એનું વાંચન છે દિવસે દિવસે ઘટતું જાય છે. જો આપણે આપણા પ્રાચીન સાહિત્યો છે એના પ્રત્યે જો વાંચન ક્રિયા છે એ આપણી ઘટી જશે તો આવનારા દિવસોની અંદર આપણાને જે પ્રાચીન કાળમાં જે આ સાહિત્યનું જે નિર્માણ થયેલું છે ને એ વારસો છે ને એ સંપૂર્ણ નષ્ટ થઈ જશે. તો આજે આપણે આ પાઠની અંદર ભારતના પ્રાચીન સાહિત્યો, મધ્યકાલીન સાહિત્યો કયા કયા છે તે સમજવાના છે. કે આજે જે આપણું સાહિત્ય છે એવું પ્રાચીન કાળમાં એ બધું જ સાહિત્ય નિર્માણ થયેલું છે અને એનો આજે આપણા વ્યવહારિક, સામાજિક અને ધાર્મિક જીવનમાં એ પ્રાચીન સાહિત્યનો જ આધાર છે તે લેવામાં આવે છે. બરાબર? તો આજે આપણે અત્યારે વાત કરશું ભારતનો સાહિત્યિક વારસો. બરાબર? હવે જો અહીંયા શું કહે છે કે ભાઈ માનવીએ પોતાના વિચારો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિ કર્યા અને તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. શું કહેવા માંગે છે કે ભાઈ જેમ જેમ માનવી છે એનો બૌદ્ધિક વિકાસ થતો ગયો એટલે પહેલાંના સમયની અંદર માનવી છે પોતાના વિચારો છે આપણે કોઈને કહેવા હોય તો જ્યારે બોલી નહોતી, ભાષા નહોતી, તો એવા સમય દરમિયાન વ્યક્તિ પોતાના વિચારો કે ભાવ કે લાગણીઓ છે એને બીજા સુધી પહોંચાડવા માટે, માનવી કે પ્રાણી જો ગમે તે હોય, પ્રાણી છે એ પણ પોતાના એને બોલી નથી, એને ભાષા નથી, બોલે છે પણ એને સ્પષ્ટ ભાષા નથી. તો એની જે બોલી છે એનો જે પ્રકાર છે એના આધારે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ પ્રાણી છે એ કાંઈક કહેવા માગે છે. પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો એને ખબર હોય કે ભાઈ પશુઓ હવે ને પાણીની માંગ છે, કે ભાઈ એ ભૂખ્યું થયું છે, કે એનો ખીલો છે બદલાવા માંગે છે. આવી રીતે માનવી છે એ પણ પોતાના વિચારો છે બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે બોલીનો ઉપયોગ કરે છે. પણ માનવીએ એ બોલીમાંથી ભાષાનો ઉદ્ભવ કર્યો. હવે આ ભાષા છે કેવી રીતે બની? તો ભાઈ વ્યક્તિ છે એ પોતે જે બોલી બોલે છે એને કોઈ જુદા જુદા લિપિ દ્વારા, લિપિ એટલે
લીટાઓ કરવા, તો એ લીટાઓને ચોક્કસ વળાંક આપવામાં આવ્યું. જેમ કે આપણે ગુજરાતીનો કકો લખીએ તો ક, ખ, ગ, ઘ, એ જે લખી છે એને ચોક્કસ વળાંક આપ્યું કે ભાઈ આ છે એ ક છે, આ ખ છે, આ ગ છે. એ સ્પષ્ટ રીતે તે નક્કી કરવામાં આવ્યું. એ લિપિ છે. અંગ્રેજીમાં તમે લખો છો ABCD, તો ABCD છે એ પણ એક જાતની લિપિ છે. તો એ નિશ્ચિત એ શબ્દને આપણે ઘડ્યો છે. એટલે વ્યક્તિ છે એ પોતે આ લિપિ છે એનું નિર્માણ છે એ વ્યક્તિઓ દ્વારા થયેલું છે. હવે જો અહીંયા કહે છે કે ભાઈ આ લિપિઓ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. જો આ જે લિપિ જે ઘરાણાનું જે ઘડતર થયું, લિપિ જેમ જેમ બનતી ગઈ, એમાંથી જ ભાષા છે એનું નિર્માણ થયેલું છે. કારણ કે એ ચોક્કસ વળાંક છે એ બન્યો અને એમાંથી નિશ્ચિત ભાષા છે એ બનતી ગઈ. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પોતાના વિચારો પહોંચાડવા માટે ભાષાનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા લાગ્યું. ભાષાનું નિર્માણ થયું અને એમાંથી જ ભાષામાંથી જુદા જુદા સાહિત્યો નિર્માણ પામ્યા. કારણ કે જેમ જેમ સમય છે તે વીતતો ગયો તેમ તેમ અલગ અલગ સાહિત્ય છે તે નિર્માણ પામતું ગયું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. આપણું જે સાહિત્ય છે એ વિવિધતાઓથી ભરેલું છે અને સાથે સાથે વિશિષ્ટ છે. ભારતનું સાહિત્ય કોઈ એક પ્રકારનું સાહિત્ય નથી. જેટલી ભાષાઓ છે એ ભાષાઓની જેવી સાથે સાથે લોકોની લોકબોલી છે, લોકોનું જીવન ધોરણ કેવું છે, એ પ્રમાણે સાહિત્યો છે તે નિર્માણ પામતા ગયા છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય. હવે વૈદિક સાહિત્ય કોને કીધું? તો કે વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો અને વેદાંગો, આ જે ગ્રંથો લખાયા કે જે ધર્મને લગતા હતા, એ બધા જ સાહિત્યો છે એને આપણે વૈદિક સાહિત્ય કહીએ છીએ. જે પ્રશિષ્ટ સાહિત્ય એટલે વહીવટી, રાજકીય કે કોઈ સામાજિક સાહિત્ય જે લખવામાં આવે એને પ્રશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉપરાંત કેટલીક લોકબોલી એટલે કે લોકભાષામાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. જેમ કે આપણે ગુજરાતની ભાષા ગુજરાતી છે, પણ આપણી જે લોકબોલી છે એમાં તફાવત છે. આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતી બોલી છે, એવી રીતે અમદાવાદમાં ગુજરાતી જ બોલાય છે, પણ એ લોકો જે ગુજરાતી બોલે છે અને આપણે ગુજરાતી બોલી છે એ બે વચ્ચે તફાવત છે. સુરતમાં ગુજરાતી બોલે છે તો એ સુરતી ગુજરાતી છે. ઉત્તર ગુજરાતમાં જે ગુજરાતી બોલાય છે એ પણ આપણા સૌરાષ્ટ્રની જે બોલી છે એના કરતાં જુદું છે. એટલે વ્યક્તિ છે, ભાષા એક હોય પણ બોલી છે એ બધાની અલગ અલગ હોય છે. એટલે કે એનો જે બોલવાની જે ઢબ છે, રીત છે એ અલગ અલગ હોય છે. હવે ભાષા અને સાહિત્ય, તો ભાઈ ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આપણે એવું માનીએ છીએ કે બે ભાષાઓ છે એ પહેલાંથી જ હતી, એવું નથી. સદીઓ પહેલાં એનું નિર્માણ થયું છે, પણ સદીઓ પહેલાં આ બધી વિવિધ જાતની ભાષાઓ છે તે નિર્માણ પામી. આ ભાષાઓ એકબીજા પર અસર કરી અને પરિણામે એ ભાષાઓ છે એનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. હવે આ જે ભાષાઓ છે એ વિવિધતાઓથી ભરેલ છે. એટલે સ્વાભાવિક છે કે બે ભાષાઓનો ઉદ્ભવ સદીઓ પહેલાં થયેલો છે. આપણે ભલે વ્યવહારમાં જેનો ઉપયોગ કરીએ છીએ એ ભાષાઓ કુદરતી રીતે નિર્માણ થયેલી નથી. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિથી તેનું નિર્માણ કર્યું છે. પછી
આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. જો શું કહે છે કે એક ભાષા છે એ બીજી ભાષા ઉપર એની અસર જોવા મળી. કે ભાઈ દાખલા તરીકે આપણી શરૂઆતમાં પ્રાચીન ભાષા સંસ્કૃત હતી, તો કે ભાઈ સંસ્કૃત ભાષામાંથી અન્ય ભાષાઓ છે નિર્માણ પામી, તો એક ભાષાના શબ્દો છે બીજી ભાષામાં ઉપયોગ આજે પણ થાય છે. એટલે અલગ અલગ રીતે ભાષાઓ છે એનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓ એકબીજા પર અસર કરીને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. કારણ કે જેમ જેમ ભાષાનો પ્રભાવ વધુ પડતો ગયો, એ સાથે સાથે સમૃદ્ધ સાહિત્ય છે ને એમાંય પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યોનું સર્જન થયું. એક ભાષામાંથી બીજી ભાષા છે તે નિર્માણ થયેલી છે, અને જેટલી ભાષાઓ નિર્માણ થઈ ને એટલું જ સાહિત્ય છે તે સર્જન થયું છે. મેં તમને હમણાં જ કીધું કે માત્ર પહેલાં એક સંસ્કૃત ભાષા એક જ હતી, પણ આ તમામ ભાષાઓ છે આખા વિશ્વની એ સંસ્કૃત ભાષામાંથી જ નિર્માણ થયેલી છે. તો સ્વાભાવિક છે કે ભાઈ સંસ્કૃત ભાષાના શબ્દ છે એ બીજી ભાષામાં તમને જોવા મળે છે. હવે તેનું ઉત્તમ ઉદાહરણ એ છે કે સંસ્કૃત ભાષા છે, તો વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે. ભલે આપણે અહીં એમ કહીએ છીએ ભાઈ નવી નવી ભાષાઓને નવું નવું સાહિત્ય સર્જન થયું, તો ભાઈ વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરાય છે. કારણ કે આજે પણ આપણા મોટાભાગના જેટલા ધાર્મિક કાર્યો થાય છે એમાં જે કાંઈ વિધિ વિધાન થાય છે અથવા તો જે કાંઈ શ્લોકોનું જે નિર્માણ થાય છે એ બધા જ સંસ્કૃત ભાષાના છે. સામાન્ય રીતે માનવીએ તો એટલે કે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. સામેનો વ્યક્તિ છે એ આપણી ભાષા સમજી શકતો હોય અને આપણી ભાષા એ સામેનો વ્યક્તિ સમજી શકે તેવી હોય, તો આપણી અભિવ્યક્તિ અને સામેનો વ્યક્તિ છે એ ભાષાને સમજે, એ જ ભાષાને ઉત્તમ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. જો શું કહે છે, પ્રાચીન જે લિપિ છે આપણે મળી આવી છે. આજે આપણે ભારતમાં ભલે અલગ અલગ ભાષાઓ હોય, પણ જે પ્રાચીન લિપિ છે હડપ્પા સમયની છે. કે પ્રાચીન સમયની અંદર નિશ્ચિત કોઈ ભાષા હશે, પણ આ લિપિ આજે ઉકેલી શકાય નથી, કારણ કે એના વર્તમાન સમયના કોઈ નિશ્ચિત પુરાવા નથી આપણી પાસે. ભલે એના અવશેષો છે પણ એને કોઈ ઓળખી શકતું નથી કે ભાઈ આ જે લિપિ લખેલી છે, આ જે શબ્દો લખાયેલા છે એ શું કહેવા માગે છે, એનો કોઈ ઉકેલ મળતો નથી. પણ તે સમયના લોકોની ભાષા કઈ હશે તે હજુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. એમ કહે છે કે ભાઈ હડપ્પા સમયના લોકો પાસે પણ નિશ્ચિત ભાષા હતી, પણ એ ભાષા કઈ હતી એનો ઉકેલ છે આજ દિન સુધી કોઈ મેળવી શક્યા નથી. એટલે ભાષા અને સાહિત્ય છે એ બંને એક સિક્કાની બે બાજુ છે. એટલે દરેક ભાષાઓ છે એ દરેક ભાષાઓની અંદર દરેક પ્રકારનું સાહિત્ય નિર્માણ થયેલું છે. જો અહીંયા કહે છે કે ભાઈ મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4મી સદીમાં કરી. હવે મહર્ષિ પાણિની છે અને સંસ્કૃત ભાષાનું મહત્ત્વ છે એ જાણ્યું, અને એ સમય દરમિયાન તેને આ ભાષા છે તે ભાષાનું જે નિર્માણ થઈ ગયું, પણ એની અંદર જે ત્રુટિઓ છે, ખામી છે, એ ખામીને દૂર કરવા માટે એના માટે આ ગ્રંથ છે, વ્યાકરણ ગ્રંથ છે તે લખ્યું. હવે જો અહીંયા કહે છે કે ભાઈ મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો, તે એ પણ કેદી લખેલો કે ઈસવીસન પૂર્વે 4મી સદીમાં, કે જ્યારે ઈસવીસનની શરૂઆત પણ નહોતી થઈ તે પહેલાં 400 વર્ષ પહેલાં મહર્ષિ પાણિનીએ વ્યાકરણનો ગ્રંથ લખ્યો છે. અને આજે પણ એને લખેલા વ્યાકરણના જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ
આજે પણ થાય છે. તો તમે કલ્પના કરો કે આપણી પાસે જે સાહિત્યનો જે વારસો છે એ કેટલો જૂનો છે કે બે સંસ્કૃત ભાષામાં કોઈ પ્રકારની ખામી હોય તો એને દૂર કરવા માટે મહર્ષિ પાણિનીએ આ ગ્રંથ લખ્યો અષ્ટાધ્યાયી. સંસ્કૃત ભાષાની આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આમ અલગ અલગ રીતે કેમ કે આર્યોના સમયની અંદર એ એની રાજભાષા હતી. ઋષિમુનિઓ છે એ પણ સંસ્કૃત ભાષા જ બોલતા અને વિદ્વાન વ્યક્તિઓ છે એ પણ વ્યવહારમાં આ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરતા. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ભાષા બની છે, કારણ કે ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે પણ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં જે ભાષા બનાવી છે એની જે લેંગ્વેજ જે છે એ સંસ્કૃતના આધારે જ નિર્માણ થયેલી છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે. શું કે છે, પહેલાં એનો ધર્મ તરીકે ઉદ્ભવ થયો. આપણા જેટલા ધાર્મિક ગ્રંથો છે એ બધા જ સંસ્કૃત ભાષાના છે. પછી તત્વચિંતક તરીકે આપણી જે વિચારધારાઓ છે એ વિચારો છે ને એ જે તાત્વિક વિચાર કહે એ પણ સંસ્કૃત ભાષાના છે. અને વ્યક્તિને જ્ઞાન વિજ્ઞાન જે કંઈ પ્રાપ્ત થયું છે ને તે સંસ્કૃત ભાષામાંથી જ પ્રાપ્ત થયેલું છે. હવે અહીંયા આપણે વાત કરશું કે ભાઈ પ્રાચીન આપણા જે વેદ છે તેની વાત કરશું. જો પ્રાચીન ભારતીય સાહિત્ય, તો ભાઈ પ્રાચીન ભારતીય સાહિત્ય કયું છે? તો ભાઈ પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણે વેદ, ઉપનિષદ, પુરાણ, બ્રાહ્મણ ગ્રંથો અને વેદાંગ છે. તો પેલા વેદ, તો વેદો છે, વેદનો અર્થ થાય છે જ્ઞાન, કે જેમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય તેને વેદ કહેવાય છે. તો આ વેદો 4 છે. જો આ તમને એક માર્કનો પ્રશ્ન છે કે ભાઈ વેદ કેટલા છે ને કયા કયા, તો વેદો 4 છે. એમાં એક ઋગ્વેદ, બીજો સામવેદ, ત્રીજો યજુર્વેદ અને ચોથો છે અથર્વવેદ. આ આપણા 4 વેદ છે. હવે એમાં આપણે એની વ્યક્તિગત વાત કરી કે ભાઈ પહેલી વાત કરશું ઋગ્વેદ. તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે, એટલે કે 1028 જેટલા શ્લોક છે એની અંદર. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. એને અલગ અલગ રીતે 10 ભાગ પાડી દીધા છે. અલગ અલગ જે શ્લોકોનું જે નિર્માણ કર્યું એ રીતે ઋચાઓ છે એને 10 ભાગમાં વહેંચી દીધી. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે, એટલે જે કાંઈ ઋચાઓનું નિર્માણ થયું, ઋચાઓ એટલે શ્લોક, એ જે શ્લોક છે એ જુદા જુદા દેવી દેવતાઓ માટે બનાવ્યા છે. કે ભાઈ ગાયત્રી મંત્ર છે તો ઋગ્વેદમાંથી બન્યો છે. ભગવાન શ્રી ગણેશનો આપણે શ્લોક બોલી છે તો એ ઋગ્વેદમાંથી નિર્માણ પામ્યો છે. મૃત્યુંજય મંત્ર છે તો એ ઋગ્વેદમાંથી પ્રાપ્ત થયેલો છે. તમામે તમામ પ્રકારના જેટલા દેવી દેવતાઓ માટે આપણે જે શ્લોકનું નિર્માણ કરેલું છે તે ઋગ્વેદમાંથી જ ઉત્પન્ન થયા છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, એટલે કે જે કાંઈ આ શ્લોકનું નિર્માણ થયું જ્યારે યજ્ઞ કરવામાં આવે છે તેવા સમય દરમિયાન આ ઋચાઓ છે બોલવામાં આવે છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે સવારનો સૂર્યોદયનો સમય હોય તેવા સમયે મોટાભાગની સ્તુતિઓ છે તે બોલવામાં આવે છે. ઋગ્વેદ છે આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. કે આર્યો છે એનું રાજકીય જીવન કેવું હતું, સામાજિક જીવન કેવું હતું અને એ લોકો આર્થિક બાબતે કેવા સદ્ધર હતા એ બાબતનું વર્ણન
ઋગ્વેદમાં કરવામાં આવ્યું છે. અને આજે જે કાંઈ આપણે શ્લોકો બોલીએ છીએ ને એ તમામ શ્લોકો છે એ ઋગ્વેદમાં જ નિર્માણ પામ્યા છે. ત્યાર પછી બીજો વેદ આવે છે સામવેદ. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. ઋગ્વેદ છે શું છે? તો કે ભાઈ ઋગ્વેદની અંદર જે ઋચાઓ લખી છે, જે સ્તુતિઓ છે લખવામાં આવી છે, પણ એની જે રાગ આપવામાં આવ્યો છે નિશ્ચિત રાગ છે. આપણે ગાયત્રી મંત્ર બોલી છે તો એનો નિશ્ચિત રાગ છે, મૃત્યુંજય મંત્ર બોલી છે તો એનો નિશ્ચિત રાગ છે. એટલે દરેક રાગ છે તે રાગ આપવાની જે કળા છે તે સામવેદમાં છે. અને આ શ્લોકો રાગ અને લય સાથે બોલાય છે. શું કહે છે કે જે કાંઈ આ જે શ્લોક છે એ અલગ અલગ રીતે રાગ અને લય સાથે ગવાય છે. આપણે દરેક શ્લોકને જે રાગ સાથે ગાઈએ છીએ ને તો એ રાગ આપવાનું કામ સામવેદનું છે. માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. સામવેદ છે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવશે યજુર્વેદ. યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ કહેવાય છે. કે ભાઈ ઋગ્વેદની અંદર જે ઋચાઓ રચવામાં આવી, સામવેદમાં એ ઋચાઓને યોગ્ય રાગ આપવામાં આવ્યો. તો એવી રીતે એ ઋગ્વેદના એ સ્તુતિઓ છે ને યજ્ઞ સમય દરમિયાન, એટલે કે જે યજુર્વેદ છે એમાં યજ્ઞ સમય દરમિયાન જે સ્તુતિઓ બોલાય છે, તો કયા યજ્ઞની અંદર કઈ સ્તુતિ બોલવી તે યજુર્વેદમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. જો વેદ છે એ કઈ કીધું, ગદ્ય અને પદ્ય બે કીધું છે કે એને સંવાદના સ્વરૂપમાં બોલી પણ શકાય છે, ચર્ચાઓ પણ થઈ શકે છે, અને એને ગાય ભાઈ કાવ્યની જેમ એને યોગ્ય ગાઈ પણ શકાય છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. યજ્ઞ સમય દરમિયાન જે મંત્રો બોલાય છે, જે ધાર્મિક ક્રિયાઓ અને વિધિ કરાય છે, તે તમામ બાબત છે તે યજુર્વેદમાં કીધી કે ભાઈ કેવા યજ્ઞ માટે અથવા તો કેવા પ્રકારનું ધાર્મિક કાર્ય છે, તો એ સમય દરમિયાન કઈ વિધિ કરવામાં આવશે, એના માટે કયા મંત્ર છે તે યજુર્વેદમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછી આવશે અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે કે વ્યક્તિએ આર્થિક રીતે પગભર બનવા માટે કર્મ છે કરવો પડશે. તો કર્મનો જે સિદ્ધાંત છે તે આપ્યો છે, અને એની સાથે સાથે સંસ્કારોનું વર્ણન છે તે પણ કરવામાં આવ્યું છે એની અંદર. એટલે કર્મકાંડો જેમ જેમ અલગ અલગ જે આપણે કર્મ કરીએ છીએ, જેવું કર્મ કરીએ છીએ એ પ્રમાણે આપણી પાસે આર્થિક નાણું આવે છે. અને એ પણ પાછા કેવા જુદા જુદા સંસ્કારો સમય દરમિયાન અલગ અલગ કર્મકાંડો કરવા જોઈએ, અને જેમાંથી આર્થિક નાણું છે એ પ્રાપ્ત થાય છે. હવે ઉપનિષદ. તો ઉપનિષદ સાહિત્યમાં શરૂઆતમાં બ્રહ્માંડનો જે આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. જો શું કહે છે ઉપનિષદ છે ને એને શું કહે છે કે ભાઈ આ સૃષ્ટિ છે એનું નિર્માણ કેવી રીતે થયું છે, આ બ્રહ્માંડ શું છે, બ્રહ્માંડના આરંભમાં કયા ગ્રહો હતા, આ જીવન છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો છે, મૃત્યુ શું છે, ભૌતિક એટલે કે સુખ સગવડની વસ્તુઓ શું છે, કેવી રીતે પ્રાપ્ત થયેલી છે, સુખ કોને કહેવાય એ ઉપનિષદમાંથી પ્રાપ્ત થાય છે. અને આધ્યાત્મિક જગત અને સાથે સાથે જ્ઞાન, પ્રકૃતિ, આવા અનેક દાર્શનિક વિચારો એટલે કે ભવિષ્યમાં જેમાંથી તમને કંઈક શીખવા મળે છે, જે તમને બોધપાઠ આપે છે, એટલે ઉપનિષદનો અર્થ થાય છે ઉપદેશ આપો. તમને કંઈક સારો ઉપદેશ છે એ ઉપનિષદમાંથી પ્રાપ્ત થતો હોય છે. એમાં ઉપનિષદની અંદર શરૂઆતમાં કે છે બૃહદારણ્ય અને છંદોગીય સ્વરૂપમાં, એટલે છંદોગીય શરૂઆતમાં ઉપનિષદો છે,
બૃહદારણ્ય એટલે ખૂબ વિસ્તૃત વાત કરવી અને ત્યાર પછી એમાંથી તમને ઉપદેશ પ્રાપ્ત થાય. અને કેટલાક ઉપનિષદ એવા છે કે જે સંવાદના સ્વરૂપમાં છે, કે જે કાવ્ય સ્વરૂપે અથવા તો કે જે શ્લોક છે કે શ્લોકની જે રચના થયેલી હોય તે રીતે એને બોલી શકાય છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મોટાભાગે બે વ્યક્તિઓ વાતચીત કરતા હોય તે સ્વરૂપે સંવાદ છે એ ઉપનિષદમાં જોવા મળે છે. મુક્તકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. એમ કે જે બે ઉપનિષદોની સંખ્યા છે 108 જેટલી છે. બરાબર. આ પણ આપણું ભારતનું પ્રાચીન સાહિત્ય છે. તો ઘણા બધા ઉપનિષદો છે તે પણ લખાયેલા છે. હવે બ્રાહ્મણ ગ્રંથો. તો વેદોના મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. હવે બ્રાહ્મણ ગ્રંથો ક્યારે નિર્માણ થયા? તો કે ભાઈ જે વેદની રચનાઓ થઈ, જે વેદ લખવામાં આવ્યા, એ જે વેદ છે ને એમાંથી એને એવું તારણ કાઢ્યું, એને અલગ પ્રકારનું સાહિત્ય બનાવ્યું કે વ્યવહારિક પણ બને અને સાથે સાથે એમાંથી આર્થિક વ્યવહાર છે એ પણ થઈ શકે. તો બ્રાહ્મણોએ વેદ વાંચ્યા અને એમાંથી પોતાની જાતે જ જે સાહિત્ય લખ્યું ને એને બ્રાહ્મણ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શું કહે છે કે ભાઈ 4 વેદ બન્યા તો એમાં જુદા જુદા એને બ્રાહ્મણ ગ્રંથમાં એને કીધું કે ભાઈ અલગ અલગ યજ્ઞ માટે અલગ અલગ વિધિઓ જોઈએ અને એ વિધિ માટે અલગ અલગ પ્રકારનું એને માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથમાં આપ્યું છે. અને એમાં ધાર્મિક વિધિઓ કઈ રીતે કરી શકાય એ સાથે સાથે એમાં જે કંઈ સિદ્ધું આવે છે તે બ્રાહ્મણો છે પોતાની સાથે લઈ જાય છે. એટલે કે આર્થિક ઉપાર્જન છે એ પણ તેમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે બ્રાહ્મણોએ જે ગ્રંથો લખ્યા છે વેદ અને ઉપનિષદનો અભ્યાસ કરી તેને આપણે બ્રાહ્મણ ગ્રંથ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આરણ્યકો. આરણ્યકો એટલે જંગલમાં, આરણ્ય એટલે જંગલ અને આરણ્યકો એટલે જંગલમાં જે ગયેલા હોય તેવા. તો આર્યો છે તેમના જીવનના અંતિમ સમય અરણ્યમાં જઈને જ ગાળતા. રાજાઓ છે ને પ્રાચીન સમયની અંદર જે વૃદ્ધ થઈ જતા, તો એવા સમય દરમિયાન રાજાઓ છે જીવનના અંતિમ સમયે પોતાના જે રાજકુમારો હોય એ રાજકુમારોને પોતાની જે વહીવટી જે કામગીરી હોય તે સોંપી અને જંગલની અંદર જઈ અને સંન્યાસી જીવન તરીકે જીવન વિતાવતા. તો આવા સમય દરમિયાન ઘણા બધા ઋષિમુનિઓ છે એ પણ જંગલમાં રહેતા અને જંગલમાં એને જે સાહિત્ય લખ્યું એ સાહિત્યને આરણ્યક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જંગલમાં લખ્યું છે એટલે આરણ્યકો કીધા. વન અથવા તો અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા આ સાહિત્યને આરણ્યકો કહે છે. જો કે શું કહે છે, વન અથવા તો જંગલમાં ઝૂંપડું બાંધીને ત્યાં રહે છે અથવા આશ્રમ બનાવે છે અને આશ્રમ બાંધીને જંગલમાં જ રહે છે. તો એવું જે સાહિત્ય લખાયેલું છે એ સાહિત્યને આપણે આરણ્યક તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ બધી બાબત ધ્યાન રાખજો. અલગ અલગ રીતે તમને આ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વેદ કેટલા છે અને કયા કયા, પછી ઉપનિષદ કોને કહેવાય, પછી અહીંયા આપણે બ્રાહ્મણ ગ્રંથની વાત કરી. એટલે કે ભાઈ પ્રાચીન ભારતનું સાહિત્ય શું છે અથવા કયું કયું છે, તો આવો પ્રશ્ન તમને એમાંથી પૂછી શકાય છે. એટલે ખાસ આવા બધા પ્રશ્નો છે એને ખૂબ જ લૌકિક રીતે યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. ત્યાર પછી આવશે વેદાંગ. તો આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. કારણ કે વેદાંગ છે એ આપણું પ્રાચીન જેટલું સાહિત્ય છે એમાં અલગ અલગ જ્યોતિષશાસ્ત્ર પણ લખાયેલું છે, પછી વ્યાકરણને લગતું સાહિત્ય લખાયેલું અને ખગોળને લગતું સાહિત્ય છે પણ પ્રાચીન સમયમાં જ નિર્માણ પામેલું છે. એટલે
સૂર્ય, ચંદ્ર, બ્રહ્માંડમાં પૃથ્વી, ગ્રહો, આ બધાની સ્થિતિ શું છે તે ખગોળશાસ્ત્રમાં બતાવ્યું છે. એટલે તે આપણું વેદાંગ છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે કે ભાઈ પ્રાચીન સમયમાં પણ રામાયણ અને મહાભારતો છે ઈસવીસન પૂર્વે એનું નિર્માણ થયેલું છે. આજે પણ એ રામાયણ અને મહાભારત એના એ જ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. એટલે તેઓ આપણા પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો જે આજે આપણી પાસે જે કાંઈ રામાયણ કે મહાભારત છે તેનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું છે આપણને. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. તો આ મહાકાવ્ય રામાયણ મહાભારત કરતાં ઘણું નાનું છે. જો રામાયણ છે એમાં ભગવાન શ્રી રામ છે એમના જીવન ચરિત્રની કથા છે. સાથે સાથે પણ કહે છે ભાઈ મહાભારતના પ્રમાણમાં રામાયણ છે એ ઘણું બધું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરાયેલું છે. કેમ કે રામાયણમાં તમે જુઓ છો કે ભાઈ 14 વર્ષનો વનવાસ છે એ ભગવાન શ્રી રામ છે ભોગવે છે. પછી સાહસિકતા પણ બતાવી છે કે ભાઈ સમુદ્ર પાર કરી અને હનુમાનજી છે એ સીતાજીને શોધવા માટે ઠેઠ શ્રીલંકા જાય છે. એથી પણ મોટું સાહસ એમાં એ પણ બતાવ્યું કે ભાઈ લક્ષ્મણ અને ઇન્દ્રજીત વચ્ચે જે યુદ્ધ થાય છે એવા સમય દરમિયાન એટલે કે મેઘનાદ છે એની વચ્ચે જે યુદ્ધ થાય છે રાવણનો જે પુત્ર છે તે અને લક્ષ્મણ એટલે કે રામનો ભાઈ અને રાવણનો પુત્ર બે વચ્ચે જે યુદ્ધ થયું એમાં લક્ષ્મણ છે તેને મૂર્છા આવી જાય છે, બે ભાન અવસ્થામાં થઈ જાય છે, કોમામાં આવી જાય છે એમ કહી છીએ આપણે. તો આવા સમય દરમિયાન એમના માટે જે સંજીવની છે એ લેવા માટે હનુમાનજી છે તે હિમાલયની પહાડી વિસ્તારોમાંથી આખો હિમાલયનો જે પહાડ કહે સંજીવનીનો તે ઉચકીને લાવે છે. તો આ સાહસોનું વર્ણન છે. પછી રાવણ છે સેના છે અને ઠેઠ શ્રીલંકા સુધી પહોંચાડવા માટે પથરાઓની આખી પાર છે એ સમુદ્રમાં બનાવવામાં આવી. તો આ સાહસિકોનું વર્ણન છે એ રામાયણમાં છે. અને સાથે સાથે એકલી અવસ્થાની અંદર જંગલની અંદર સીતાજીએ સમયગાળો છે એ વિતાવ્યો એનું વર્ણન છે તે પણ તેમાં થયેલું છે. જ્યારે મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. વિશ્વનો સૌથી મોટો ગ્રંથ એટલે મહાકાવ્ય કીધું છે મહાભારતને. 1 લાખથી પણ વધુ શ્લોક કીધા છે એની અંદર. જેમાં પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે, પણ સાથે સાથે તેમાં અનેક નાની મોટી વાર્તાઓ તેમાં જોડી દેવામાં આવી છે. કારણ કે કૌરવને પાંડવોની વાત સાથે સાથે એના પૂર્વજો જે છે તેનો ઉદ્ભવ કેવો થયો છે, એના પૂર્વજો કોણ છે, એ તમામની વાત છે તેમાં મૂકવામાં આવી છે. અને એ સાથે સાથે દરેક એની સાથે જોડાયેલા પાત્રો છે તેનું વર્ણન મહાભારતમાં થયું છે. પછી મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે કે જ્યાં ધર્મ અને અધર્મની વાત છે એ કહેવાય છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ છે તે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે લઈ જાય છે અને ત્યાં એને ધર્મનો ઉપદેશ આપે છે. કારણ કે અર્જુન છે એ યુદ્ધ કરવા માટે તૈયાર થતો નથી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે બે સામે ઊભેલા કૌરવો છે એ તારા ભાઈઓ છે, એ તારા મનની અંદર રહેલો જે ભાવ છે પણ એ અધર્મ છે. જ્યારે તમે લડી રહ્યા છો તે એક ધર્મ છે. આ વિચાર છે તેને સમજાવવામાં આવે છે. અને અહીંયા જે એને જે ઉપદેશ કે બોધ આપવામાં આવ્યો અને એમાંથી જે સાહિત્યનું નિર્માણ થયું એને આપણે ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ કે જે મહાભારતનો એક અંશ છે. ભગવદ્ ગીતા છે તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ બતાવ્યા છે. જ્ઞાન, કર્મ અને ભક્તિનું વિવેચન કરવામાં આવ્યું છે કે વ્યક્તિએ મોક્ષ પ્રાપ્ત કરવો હોય
તો એના માટે એને જ્ઞાન કર્મ અને ભક્તિ માર્ગ અપનાવે તો વ્યક્તિ છે તે પોતાના જીવન મરણમાંથી મુક્ત થઈ શકે છે. આ ઉપદેશ છે તે તેમાં આપવામાં આવ્યો છે. પછી રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. આજે પણ ઘણું બધું સાહિત્ય રામાયણ કે મહાભારત ઉપર લખાય છે. ઘણા બધા લેખકોએ રામાયણ અને મહાભારતનો આધાર લઈ અને સાહિત્ય છે એનું સર્જન કર્યું છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય છે તે રામાયણ અને મહાભારત છે તેમાંથી પ્રાપ્ત થાય છે. એટલે સદીઓથી લોકોના વિચારો ઉપર તેનો પ્રભાવ છે તે રહેલો છે. એટલે રામાયણ અને મહાભારત છે એ આપણા પ્રાચીન વારસાના ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે. એટલે આ જે ગ્રંથો છે એ ગ્રંથોની જે રચના થયેલી છે એ રચનાઓના આધારે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આપણું જે સાહિત્ય છે એના આધારે આપણે એની વાત છે હવે આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવા બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ શરૂઆતની અંદર કે જે ભાઈ પુરાણની રચના હતી, તો પુરાણો એ પ્રારંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જેટલા દેવી દેવતાઓ છે દરેક દેવી દેવતાઓ માટે આ પુરાણ છે લખાયેલું છે. ભાઈ ગણેશ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, એમ દરેક દેવતાઓ માટે જે સ્પેશિયલ જે બુક કહીએ એટલે કે એના માટે જ માત્ર લખાયેલી હોય તો એવા ગ્રંથો છે લખાયેલા જેમાં વૈદિક ધર્મને સમજાવવાની મુખ્ય તેમાં ભૂમિકા છે. આ સમય દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયેલા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્યે જે અર્થશાસ્ત્ર લખ્યું છે તો એ વહીવટી વિજ્ઞાનની મુખ્ય કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્રો છે એ પણ ભારતમાં જ લખાયેલા છે. કારણ કે જ્ઞાન અને વિજ્ઞાનને લગતા અને ગણિતના પણ ઘણા બધા ગ્રંથો છે એ પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે. પછી સ્મૃતિ ગ્રંથો ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્ય, રિવાજો અને નિયમો પણ તેમાં આપવામાં આવ્યા છે કે ભાઈ વ્યક્તિએ કઈ રીતે પોતાના ધર્મોનું પાલન કરવું જોઈએ, તેનો કર્મ શું છે, એનો નિયમ છે, તે લગતા ગ્રંથો છે લખાયેલા છે. એમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ ગણવામાં આવે છે. હવે અહીંયા કહે છે કે ભાઈ આ સમય દરમિયાન બૌદ્ધ ધર્મનું બૌદ્ધ સાહિત્ય છે એ પણ નિર્માણ થયેલું છે કે જેમાં ખાસ કરીને પ્રારંભિક જે બૌદ્ધ સાહિત્ય છે એ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. હવે પાલી આવી પ્રાચીન ભાષા છે. આ ભાષાની અંદર જે સાહિત્ય લખાયેલું છે તો એ સાહિત્યને એમ કીધું છે કે ભાઈ એ ભાષાની અંદર જે પ્રાચીન પ્રાકૃતિક ભાષા કઈ એવી ભાષા છે પાલી. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જો તમારા માટે કોઈ ક્વેશ્ચન છે કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે, આવી ખાલી જગ્યા પૂછાય કે ભાઈ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ખાલી જગ્યા ભાષામાં લખાયેલું છે, તો પાલી ભાષામાં બૌદ્ધ સાહિત્ય લખાયેલું છે અને 3 ભાગમાં લખાયેલું છે જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે.
શું કહે છે કે ભાઈ અન્ય સાહિત્યો છે એનું પણ નિર્માણ છે એ થયેલું છે કે જે પ્રાચીન સમયની અંદર લખાયેલું. હવે આની સાથે કે ભાઈ આ 3 મુખ્ય એના ગ્રંથો છે. ત્રિપિટક એટલે સુત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. બીજું અન્ય સાહિત્ય છે એ પણ પાલી ભાષામાં લખાયેલું છે. હવે આ 3 જે ગ્રંથો છે તમે જુઓ તો અહીંયા તમને આપ્યા છે કે ભાઈ પહેલું છે એ સુત પીટક છે, બીજું વિનય પીટક અને ત્રીજું છે એ અભિનવ પીટક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે એ બોર્ડની અંદર પૂછી શકાય તેવો પ્રશ્ન છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે ગુપ્ત યુગ દરમિયાન રચાયેલું સાહિત્ય અથવા તો ગુપ્ત યુગને સંસ્કૃત ભાષાનો સુવર્ણ યુગ કહેવાય છે. સમજાવો, આવો પ્રશ્ન તમને પૂછાય તો ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. કારણ કે ગુપ્ત યુગની અંદર સૌથી વધુ માત્રામાં કાવ્યો અને નાટક છે તે લખાયેલું છે. આ સમયના મહાન લેખકોની અંદર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતહરિ, બાણભટ્ટ, માધ ઇત્યાદિનો સમાવેશ થાય છે. જો આ ગુપ્ત યુગના સમયની અંદર થઈ ગયેલા સંસ્કૃત ભાષાના લેખકો છે આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. ભારતની અંદર તમામ ભાષાના લોકો, તમામ વ્યક્તિઓ આ મહાન લેખકો છે તેને ઓળખે છે એના નામથી. જો તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ સંસ્કૃત ભાષાના મહાન લેખકો કયા કયા છે તો ભાઈ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતહરિ, બાણભટ્ટ અને માધનો સમાવેશ થાય છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. કારણ કે કાલિદાસની જે કૃતિઓ છે ને સંસ્કૃત ભાષામાં લખાયેલી, પણ ત્યાર પછી તમામ ભાષાઓની અંદર વિશ્વભરની અંદર તેની કૃતિઓ છે તેનું ભાષાંતર છે ને થયેલું છે, અનુવાદ થયું છે. એટલે વિશ્વની અંદર તમામ દેશો છે તે કાલિદાસને ઓળખે છે. વિચારો, તમે કલ્પના કરો કે પ્રાચીન કાળની અંદર જો કાલિદાસ છે એ થઈ ગયેલા છે છતાં પણ આજે પણ તમામ વ્યક્તિઓ છે તેને ઓળખે છે. કાલિદાસ છે એ પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી માટે ઓળખાય છે. કારણ કે એને લખેલા કાવ્યો અને નાટકો છે એની નાટક છે, તમે એક વખત કોઈ પણ એનું નાટક તમે વાંચો તો તમે એક વખત વાંચવાની શરૂઆત કરો એટલે જ્યાં સુધી એ તમને વચાય નહીં ને ત્યાં સુધી તમને એ મજા નથી આવતી. આખે આખું નાટક છે વાંચી લો. કારણ કે એની અંદર કોઈ એવો વિચાર એને આપેલો હોય કે જેમ જેમ તમે વાંચતા જાઓ છો તેમ તેમાંથી તમને રસ, રુચિ છે એ ઉત્પન્ન થતી જાય છે. તો કાલિદાસે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. આ બધા કાલિદાસે લખેલા છે. ત્યાર પછી બાણભટ્ટ લિખિત, તો બાણભટ્ટે લખેલું હર્ષચરિત, ભારતના જે સમ્રાટ રાજા સમ્રાટ હર્ષવર્ધનના જીવન ચરિત્ર છે તેને આલગતું આ ગ્રંથ છે હર્ષચરિત. પછી બાણે લખેલું છે કાદંબરી. અને આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરરામચરિત, પછી ભારવીનું કીર્તાજુનિય, વિશાખાદત્તનો મુદ્રા રાક્ષસ, શુદ્રપનું મુચકટિકમ, દંડીનું 10 કુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ભારતના પ્રાચીન સમયની અંદર ગુપ્ત યુગના સમય દરમિયાન સંસ્કૃતના લેખકો અને એનું સાહિત્ય છે જે વિશ્વ કક્ષાએ આજે પ્રસિદ્ધ છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો અને એ ઉપરાંત રૂપકો અને હાસ્યો પ્રસંગો અને તત્વજ્ઞાન છે. જો એના મુખ્ય વિષયો છે. ગુપ્ત યુગ દરમિયાન જે સાહિત્ય સંસ્કૃતમાં લખાયેલું એની વાત કહે છે કે ભાઈ તે સમય દરમિયાન રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો અને હાસ્ય પ્રસંગો છે તેના ઉપર સાહિત્ય છે તે મોટાભાગે લખાયેલું છે. ત્યાર પછી આવશે
આપણે ગુજરાતી સાહિત્ય કે ભાઈ જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. શું કે પ્રાચીન સમયની અંદર એમ કહે છે કે ભાઈ ગુજરાતી ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય છે પ્રાચીન સમયમાં લખાયેલું છે. તો અહીંયા માત્ર જો તમને આવો પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે કે ભાઈ ગુજરાતી સાહિત્યમાં લખાયેલું અથવા પ્રાચીન ભારતમાં ગુજરાતી સાહિત્ય કોને કોને લખ્યું છે અને કયું કયું, તો ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષાના ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ. ખેડાણ થતાં એટલે લખવા માટેની જે શરૂઆત થઈ એટલે એનો પ્રવાહ ચાલુ થયો, જેમાં નરસિંહ મહેતા, પછી મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ આ પ્રાચીન સમયની અંદર પદો, ગીતો, ગરબી, છપ્પા અને આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. અને એમાંય ખાસ કરીને નરસિંહ મહેતાના પ્રભાતિયા છે, પછી મીરાબાઈના પદો એ ખૂબ જ આજે પણ પ્રચલિત છે. આજે પણ નરસિંહ મહેતાએ લખેલા અથવા તો મીરાબાઈએ લખેલા જે પદો છે એ વ્યવહારિક જીવનમાં ક્યાંક ને ક્યાંક તે ગવાય છે. અને સાથે સાથે ગરબી, છપાઓ એટલે કે જેમ આપણે છંદ બોલીએ છીએ એમ છપાઓ બોલાય છે. પછી આખ્યાન કાવ્યો કે નાટ્ય સ્વરૂપે કાવ્યો છે લખાયેલા છે. આ વારસો આપણને પ્રાચીન સમયથી પ્રાપ્ત થયો છે. અને તે પછી નર્મદ, નવલરામ, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધન ત્રિપાઠી, કિશોરલાલ મસૂરવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવયોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. સાક્ષર જો નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી આ કોઈ ભણેલા નહોતા, એ બધા અભણ હતા. એને જે સાહિત્યનું નિર્માણ કર્યું તે મૌખિક હતું, પણ એના જે અનુયાયીઓ હતા, એના જે શિષ્યો હતા, એને નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો જે કાંઈ બોલતા એને મોઢે યાદ રાખતા ગયા. પછી એને રાખ્યું, ત્યાર પછી એના શિષ્યોએ મોઢે યાદ રાખ્યું અને ત્યાર પછી લખવાની પરંપરાની શરૂઆત થઈ. જેમાં સાક્ષર વય જો બધા ભણેલા હતા, નર્મદ, નવલરામ, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધન ત્રિપાઠી, કિશોરલાલ મસૂરવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, આ બધાએ સાક્ષર વય બીજા પાસેથી શિક્ષણ લીધેલું હતું. એટલે એ લોકોએ સાહિત્યની લખવાની શરૂઆત કરી અને એનું સાહિત્ય આજે પણ પ્રાપ્ત થાય છે. એટલે પ્રાચીન સમયમાં આવી રીતે સાહિત્ય છે એનો વારસો આપણને પ્રાપ્ત થયેલો છે. જેમ ઉત્તર ભારતમાં સાહિત્ય લખાયેલું છે એવી રીતે દક્ષિણ ભારતમાં પણ એટલું જ સાહિત્ય પ્રચલિત છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામના 4 દ્રવિડ ભાષાના સાહિત્યોના આ સમયમાં વિકાસ થયો હતો. એમ કે છે કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 ભાષા છે એ દ્રવિડ ભાષા હતી. તે સમય દરમિયાન ઘણું બધું સાહિત્ય છે નિર્માણ થયું છે. જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. સૌથી જૂની ભાષા તમિલ છે, જેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. એટલે કે ઈસવીસનની જે શરૂઆત થઈ ને તે સમયે એમ કહે છે કે ભાઈ તમિલ ભાષામાં સાહિત્ય છે એ લખાયેલું છે. એના હસ્તલિખિત જે નમૂનાઓ છે પ્રાપ્ત થયા છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ છે તૈયાર કરી છે. આ સમય દરમિયાન એમ કહે છે કે ભાઈ 3 સંગમો એટલે કે ઈસવીસન પૂર્વે, પ્રાચીન અને વર્તમાન સમયના આ બધા જ સુમેળ થતાં એમાંથી સાહિત્યની ઉદ્ભવ થયો. એટલે 3 પ્રકારનું સાહિત્ય નિર્માણ થયેલું છે દક્ષિણ ભારતમાં, જેમાં અનેક સંતો અને કવિઓએ પણ પોતાની રચના તૈયાર કરી. સંગમ સાહિત્યમાં અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે હોય છે. કારણ કે સંગમ સાહિત્યની અંદર કોઈ નિશ્ચિત વિષય છે હોતો
નથી। આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે દક્ષિણ ભારતનો એતુથોકૈ એટલે 8 કાવ્યોનું સંકલન, તોલકાપ્યમ એટલે વ્યાકરણ ગ્રંથ, અને ત્રીજું છે પથુપાતુ એટલે 10 ગીતો। આ પૈકીનો એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ લખેલ છે, કુરલની રચના કરી। આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે। જો અહીં તમને બાજુમાં કવિ તિરુવલ્લુવરે છે તેનું જે સ્ટેચ્યુ દેખાય છે, તે સ્ટેચ્યુ જ્યાં સ્વામી વિવેકાનંદજીનું સ્ટેચ્યુ છે કન્યાકુમારીમાં, તેના સામેના ભાગમાં જ આ તમિલનાડુમાં કન્યાકુમારીના દરિયા કિનારે કવિ તિરુવલ્લુવરે છે તેનું સ્ટેચ્યુ આજે હાલની તકમાં હયાતી છે। તેને કુરલ નામનો ગ્રંથ લખેલો છે તમિલમાં। આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે। શિલ્પતિકારમ અને મણિમેઘમલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે। એટલે પ્રાચીન સમયની અંદર આવી રીતે ઘણું બધું સાહિત્ય છે તે નિર્માણ પામેલું છે। એટલે સાહિત્યનો જે ઉદ્ભવ છે એની જો આપણે અહીંયા વાત કરી તો એ અનુસાર આપણે જોવા જાય તો ભારતનું પ્રાચીન સાહિત્ય ઘણું બધું જૂનું છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા જે કંઈ આપણે વાતચીત કરી એ મુદ્દાઓ છે એને વ્યવસ્થિત સમજજો। ક્યાંય કોઈ ન સમજાય તો વ્યક્તિગત તમે મને પૂછી શકો છો। બરાબર, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને તમારા વિચારો છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને આમાં જે કાંઈ ટૂંકા ટૂંકા પ્રશ્નો હોય એ સ્વાધ્યાય પોથીની અંદર લખજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।